રાજકોટ ખાતે જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નદી પટ્ટા અને ટીપી રોડ પરના દબાણો દૂર કરાશે। 700 થી 800 મેન પાવર અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે। ટ્રેક્ટર સહિતના સાધનો દ્વારા સામાન શિફ્ટ કરવાની વ્યવસ્થા। અનેક રહેવાસીઓ સહકાર આપી મકાન કરી રહ્યા છે ખાલી, તો ડિમોલેશન માટે તંત્ર સજ્જ બન્યું છે। સ્થળ પર કંટ્રોલ રૂમ બનાવાયો છે। અંદાજે 1400 મકાનોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી। રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે। અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700 થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે। હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે। અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે। અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે। અને અમે એ પણ રાખ્યું છે। આપને જણાવીએ કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે। ઘણા લોકો માનતા નથી, ના પાડે છે, ઘર્ષણ કરી લેશું પણ મકાન ખાલી નહીં કરે। એ જ્યારે એ સમય આવશે ત્યારે એ પણ એક જોતા જઈશું। પણ એટ ધ સેમ ટાઈમ હું આપને જણાવું કે ઘણા લોકો અમને આ સહકાર આપી અને અમે પણ પ્રોએક્ટિવલી આપને જણાવ્યું કે પ્રોએક્ટિવલી અમે ત્યાં ટ્રેક્ટર્સ વગેરે સુવિધા આપી રહ્યા છીએ કે જેથી કરીને કોઈને પણ કોઈ સામાન શિફ્ટ કરવો છે કે બધું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એ પણ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે। એટલે અમે બધા રીતે નાગરિકોને સાથે